ગ્રાન્ટ ઇન એડ કોલેજોના આચાર્ય અધ્યાપકોના સેનેટ સભ્યપદ અચાનક અને અકળ કારણોસર રદ કરી દેવાતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ મહાસંઘના નેજા હેઠળ VNSGUના શૈક્ષિક સંઘ દ્વારા યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી તો વિદ્યાર્થીઓ પણ શિક્ષકો સાથે રજૂઆત કરવા જોડાયા હતા। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને શૈક્ષિક સંઘ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા હાલમાં જ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને તેમાં દક્ષિણ ગુજરાતની વિવિધ ગ્રાન્ટેડ ઇન ધ કોલેજ આચાર્ય અધ્યાપકોને સેનેટ સભ્યપદ અચાનક અને અકળ કારણોસર રદ કરી દીધા હતા, જે સંપૂર્ણ અસ્વીકાર્ય હોવાનું તેમણે આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો હતો। કોલેજોનું જોડાણ હજુ સુધી યુનિવર્સિટી સાથે જ છે। તેમના ટ્રસ્ટે પણ નવરચિત પ્રાઇવેટ યુનિવર્સિટી સાથે ગ્રાન્ટ ઇન એડ કોલેજોના જોડાણ માંગ્યા નથી તથા તે અંગે હજુ સુધી સરકારે કોઈ પણ પ્રકારનો સ્પષ્ટ આદેશ કર્યો નથી। આવા સંજોગોમાં મહાનુભાવોના સેનેટ સભ્યપદ રદ કરી શકાય તેમ ન હોવાનું કહીને શિક્ષણ સંઘ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। વળી આવો નિર્ણય આ કોલેજોમાં કાર્યરત તમામ અધ્યાપકો અને કર્મચારીઓને હાનિ કરતા બને છે તેમ જણાવ્યું હતું। સાથે વિદ્યાર્થીઓ માટે પણ હાનિ કરતા છે તેમ કહ્યું હતું। તેમની નોકરી, પગાર તથા અન્ય સેવાની સીધી અસર પડશે તેમ અધ્યાપકો દ્વારા જણાવાયું હતું, જેની ચિંતા શૈક્ષિક સંઘ દ્વારા લેવામાં આવી છે અને સાથે સિન્ડિકેટની બેઠકના આ અંગેના અન્ય પૂર્વકનો ઠરાવ પાછો ખેંચાય તેવી શૈક્ષિક સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે। શિક્ષકોના અચાનક છૂટા કરાયા હોય જેને લઈને વિદ્યાર્થીઓ પણ શિક્ષકો સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। હું ડૉક્ટર રુદ્રેશ વ્યાસ, MTB આર્ટ્સ કોલેજ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં છેલ્લા 30 વર્ષથી અધ્યાપક છું। ખાસ તો યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને ઇન્ચાર્જ રજિસ્ટ્રારશ્રી એમના દ્વારા સરકારના પરિપત્રનું ખોટું અર્થઘટન કરી અને કોઈ પણ કાયદેસરતા વગર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સાથે અન્ય બીજી 3 જે પ્રાઇવેટ યુનિવર્સિટી થવા જઈ રહી છે એના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની સંલગ્નતા આજ ગઈકાલથી પૂરી કરી દેવામાં આવી છે। એનો વિરોધ કરવા માટે અત્રે અમે ઉપસ્થિત થયા છીએ। શું માંગણી છે? લગભગ 60,000 થી 70,000 જેટલા વિદ્યાર્થીઓ અને એટલા જ કુટુંબોનો આ પ્રશ્ન થઈ શકે કે જેને ખાનગી કોલેજો યુનિવર્સિટી સાથે જોડવાની વાત છે તો કાયદેસર જે સિન્ડિકેટ નિયમો બનાવતી હોય કે શીખવાડતી હોય એને બાયપાસ કરી અને બિલકુલ ખોટો નિર્ણય જે લેવામાં આવ્યો છે એ નિર્ણય પાછો ફેરવી અને આ સંલગ્નતા ચાલુ રાખવામાં આવે એ અમારી માંગણી છે। મારું નામ દેવાંશી છે અને હું KB કોલેજ ઓફ કોમર્સમાં હું ભણું છું। અમારી યુનિવર્સિટી પાસે ખાલી એટલી જ માંગ છે કે તમે આજે અમને કીધા વગર જે નિર્ણય લીધો છે એ તમારો નિર્ણય ખોટો છે। તમે નથી હમણાં શિક્ષકોને જાણ કરી નથી, અમારા આચાર્યને આ વસ્તુની કોઈ જાણ કે ભાઈ આ તમે નિર્ણય લીધો તે વિદ્યાર્થીઓના હિતમાં છે। પહેલો તો એ ક્વેશ્ચન છે અમારો। આટલી બધી ફી જે મિડલ ક્લાસ જે છોકરાઓ ગવર્મેન્ટ કોલેજોમાં ભણે છે એ લોકોને ફી એ લોકો પેરેન્ટ્સો મહેનત કરીને એ લોકોને ભણાવે છે। અમુક બીજા સ્ટેટ કાં તો અમુક બીજા રાજ્યોમાંથી આપણે કોલેજ સુરતમાં રહી છે, હોસ્ટેલોમાં રહી છે અને કોલેજોમાં ભણવા આવે છે, તો શું એ લોકો માટે આ ન્યાય છે કે તમે ફી પ્રાઇવેટમાં લઈ લો છો? પ્રાઇવેટની ફી સીધી 35,000 થી 40,000 સુધી વધી જાય છે, તો શું વિદ્યાર્થીઓ આ ભરવા માટે યોગ્ય છે? વિદ્યાર્થીઓના મોટોમાં મોટો પ્રશ્ન એ છે કે અમારી ભાઈ તમે ટ્રાન્સફર કરવા કહો છો, તમને અમારી પસંદગી પૂછી તમે અમને કે ભાઈ અમે આ બીજી કોલેજમાં જઈ શકીએ કે ભાઈ અમને કોઈ તમે પસંદગીનો એ આપો કે અમને આ કોલેજમાં જવું છે કે ભાઈ તમારે કોઈ બીજી કોલેજમાં જવું છે। તમે અમને કીધા વગર જ અમને જણાવી દો કે તમારે પાસે આ વસ્તુ મૂકી છે, તમારે આ કરવું જ પડે એવું છે। તો આ વસ્તુ અમારી માંગ એટલી જ છે કે અમારે આ જ યુનિવર્સિટીની સાથે ને અમારી કોલેજના શિક્ષકોની સાથે જ રહીને અમારે અમારું છેલ્લું વર્ષ TYનું કમ્પ્લીટ કરવું છે અને એટલી જ ગવર્મેન્ટની જેટલી ફી છે અમારી અત્યારે ચાલતી એટલી જ ફીમાં અમારે આ વસ્તુ કમ્પ્લીટ કરવી છે। એના સિવાય અમારી કોઈ આ જ ડિગ્રી આ જ યુનિવર્સિટી જોઈએ, અમારી આ જ કોલેજ જોઈએ અને અમારા આ જ શિક્ષકોની સાથે અમે અમારું વર્ષ પૂરું કરવા માંગીએ છીએ। યુનિવર્સિટી દ્વારા આ અંગે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો અધ્યાપકોને થતા ઘોર અન્યાય સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। યુનિવર્સિટી દ્વારા સાર્વજનિક કોલેજના 6 વનિતા વિશ્રામના 1 અને બારડોલીના 3 કોલેજોના શિક્ષકોને છૂટા કરાતા વિરોધ કરવામાં આવ્યો હતો। અઝહર કુરેશી, G24 ન્યૂઝ।